યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસા સૂચિમાં દીપાવલી તહેવારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને પગલે ગુજરાત રાજ્યના સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય દ્વારા સમગ્ર રાજ્યમાં ઇનટેન્જિબલ દીપાવલી તરીકે વિશેષ દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ભાગરૂપે વડોદરાના 1000 દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. દીપાવલી પર્વને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સ્થાન મળતા રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા તંત્ર અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી ઐતિહાસિક સ્મારકો, સાંસ્કૃતિક કેન્દ્રો અને હેરિટેજ સ્થળોએ હજારો દીવા પ્રગટાવી અનોખો પ્રકાશોત્સવની ઉજવણી કરવા જણાવ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ સ્થળો જેમાં મોઢેરા સૂર્ય મંદિર, રાણકી વાવ, અડાલજની વાવ, દાંડી કુટીર, શર્મિષ્ઠા તળાવ, ઉપરકોટ, પોરબંદર ગાંધી સ્મૃતિ, ધોળાવીરા, રણોત્સવ ખાતે ધોરડો સહિત રાજ્યના મુખ્ય સ્થળોએ વિશેષ ઉજવણી કરવામાં આવશે. જેમાં વડોદરા જિલ્લામાં પણ આ ઉજવણીના ભાગરૂપે આજે બરોડા મ્યુઝિયમમાં 1000થી વધુ દીપ પ્રજ્વલન અને સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે ખાસ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રંગોળી, રોશની સજાવટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સ્થાનિક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.